એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં. બરફી ચૂરમાની રેસીપીને તમે ખૂબ જ પ્રેમ આપ્યો છે, તે બદલ તમારો આભાર. તો આજે એક નવી રેસીપી હું શેર કરવાની છું, ગુજરાતી સ્ટાઇલથી અને પરફેક્ટ માપ સાથે. આપણા જે બા કે નાની બનાવતા તે જ રીતથી ઘઉંના લોટની ગોળવાળી લાપસી બનાવવાની છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવવાનું છે, એટલે પરફેક્ટ માપ સાથે 1 કપ જેટલો મેં ઘઉંનો જે જાડો લોટ આવે છે ભાખરીનો, એ લોટ લીધેલો છે. રોટલીનો લોટ નથી લેવાનો, જે ભાખરીનો આ રીતના કરકરો લોટ આવે છે ને એ જ લેવાનો છે. તો આ વાટકાનું જ આપણે બધી જગ્યાએ માપ રાખવાનું છે, એટલે આ વાટકો ભરીને લોટ લીધેલો છે. હવે લોટ લેવાઈ જાય એટલે એક તપેલી લઈશું અને એ વાટકાના માપથી જ પાણી લઈશું. પછી તે જ વાટકીની મદદથી ગોળ લઈ લઈશું. તો ગોળ અડધી વાટકી જેટલો જ લેવાનો છે, અને જો તમારી પાસે આખો ગોળ હોય તો છરીની મદદથી આ રીતના કટ કરી લેવાનું છે. પછી જે તપેલીમાં પાણી રાખ્યું હતું તે ગરમ થવા માટે મૂકી દઈશું અને તેની અંદર આ ગોળ નાખી દઈશું. પાણીમાં ગોળ નાખ્યા પછી ગેસનો ફ્લેમ સાવ સ્લો રાખવાનો છે અને 10 થી 12 મિનિટ જેટલું ગરમ કરી લેવાનું છે. તો તે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક મોટું વાસણ લઈશું અને જે લોટ બાઉલમાં રાખ્યો હતો તે લઈ લઈશું. અને પછી તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. લાપસીમાં હંમેશા તેલનું જ મોણ દેવામાં આવતું હોય છે, અને મોણ છે એ હાથેથી ચોળીને અને લોટના એક એક કણમાં લાગી જાય એ રીતે મિક્સ કરવાનું છે. તેલ સિવાય બીજું કાંઈ પણ નથી એડ કરવાનું, ખાલી જ તેલ નાખીને સરખું એવું મોણ દઈ દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે બંને હાથની મદદથી સરખું મોણ દઈ દેશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ પરફેક્ટ માપ સાથે અને નવી નવી રેસીપી જેવીસ કિચન પર દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો તમે જરૂરથી જોજો. મોણ દીધા પછી જો આ રીતે તમે મુઠ્ઠી વાળો અને લોટ આ રીતે થઈ જાય તો સમજવાનું કે તમારું મોણ સરખું દેવાઈ ગયું છે. હવે વેલણની મદદથી આપણે જે આ ગોળને પાણી ગરમ થવા માટે રાખ્યું હતું તેને આ રીતે હલાવશું, એટલે ગોળ ફટાફટ ઓગળી જશે. પછી થોડી વાર તેને ગરમ થવા દેવાનું છે. ગોળ ઓગળી જાય એટલે તેને ગાળી લેશું. પાણીને ફરજિયાત જ ગાળી લેવાનું છે, એટલે જો કોઈ કચરું કે કાકરી હોય તો તે ગળણી વડે નીકળી જાય અને ગોળનું જે પાણી છે તે સાવ સાફ થઈ જાય. હવે પાણીને ફરીવાર એ જ તપેલીમાં લઈ લેવાનું છે અને ફરીવાર તેને 5 થી 7 મિનિટ માટે ગરમ થવા માટે મૂકી દેવાનું છે. અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું, એટલે તે ફટાફટ ગરમ થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે ફૂલ ગરમ થઈ ગયું છે. તમે તેને હલાવશો તો એકદમ હુંફાળું થઈ ગયું છે. પાણી સાવ સરખું ઉકળી ગયું છે. તો જો પાણી સાવ આ રીતે ઉકળી જાય એટલે તેમાં આપણે જે લોટ મોણ દઈને રાખ્યો હતો તે નાખી દઈશું. વિસરાતી જતી ગુજરાતી મીઠાઈ બરફી ચૂરમું આપણા દાદી નાની બનાવતા તે રેસીપી જેબીસ કિચન પર આપેલી છે, તો તેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે, તો તમે જરૂરથી જોજો. લોટ નખાઈ જાય એટલે હાથની મદદથી આ રીતના ઉપરથી સરખું કરી દઈશું અને તેને હલાવવાનું નથી, કેમ કે લોટને આપણે સરખો એવો બાફવા દેવાનો છે. પછી વેલણની મદદથી વચ્ચે એક હોલ કરી દઈશું, એનાથી લોટ સરખો બફાઈ જશે. કેમ કે વરાળ જો બહાર આવતી રહેશે તો લોટ સરખો એવો બફાઈ જશે. તપેલીમાં લોટ નાખ્યા પછી તેને ડાયરેક્ટ ગેસ પર નથી રાખવાની, તેની નીચે આ રીતે લોઢી રાખી દેવાની છે અને તેની પર તપેલી મૂકી દેવાની છે. એટલે જ્યારે લાપસી બનતી હોય ત્યારે તે તપેલીની નીચે ચોંટશે નહીં અને સારી રીતે કૂક થઈ જશે. પછી તેને ઢાંકી દઈશું. લાપસીને સાવ સ્લો ફ્લેમ પર જ 20 થી 25 મિનિટ માટે કૂક થવા દેવાની છે. પછી તેને વેલણની મદદથી ચેક કરી લેવાનું છે. તો જો વેલણ તમે અહીંયા જે વચ્ચે હોલ છે એમાં તમે જોવો અને જો આ રીતે ટીપા પડતા હોય તો સમજવાનું કે હજી આપણી લાપસી કૂક થઈ નથી. તો ફરીવાર તેને આપણે ઢાંકી દઈશું. જો ગોળનું પાણી ઘાટું થઈ જાય, જે તમે ટીપું પાડો તો ટીપું બંધાતું જાય એ રીતના થઈ જાય તો સમજવાનું કે લાપસી કૂક થઈ ગઈ. તમે જોઈ શકો છો ટીપું પડતું નથી,
તો આપણી લાપસી એકદમ સરખી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે તેને આ રીતે વેલણની મદદથી મિક્સ કરી લેશું. ખૂબ જ મિક્સ કરવાનું છે, તો ગોળનું પાણી ને લોટ એકદમ મિક્સ થઈ જવા જોઈએ એ રીતે. વેલણની મદદથી જ મિક્સ કરવાની છે, એટલે સરખી એવી મિક્સ થઈ જાય. લાપસી એક એવી વસ્તુ છે કે જે આપણે બધા જ પ્રસંગમાં બનાવતા જ હોઈએ. તો જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે લાપસી બનાવશો તો તમે લાપસીના માસ્ટર થઈ જશો, એ મારી ગેરંટી છે. લોટ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે લોટને મોણ આપ્યું હતું તેવા મોટા વાસણમાં તેને સરખી રીતે મિક્સ કરીને કાઢી લેશું. જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક યુઝ કરતા હોય તો અમારી જેબીસ કિચન નામની આઈડી છે, તો તમે જરૂરથી ફોલો કરજો. હવે તાવીથાની મદદથી આવી રીતે છૂટી કરી દેવાની છે. સરખી રીતે બધી જ લાપસી છૂટી થઈ જાય એટલે એક મોટું વાસણ લેશું અને તેને ગરમ થવા માટે રાખી દઈશું. થોડું ગરમ થાય એટલે 2 કડચા જેટલું ઘી એડ કરીશું. તો હવે ઘીને ગરમ થવા માટે રાખી દેવાનું છે અને ગેસનો ફ્લેમ જો ઘી ગરમ થાય ત્યાં સુધી ફૂલ રાખવો હોય તો રાખી શકો છો. પછી જ્યારે ગુંદર નાખીએ ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમ કરી દેવાનો છે અને આ રીતે છૂટો છૂટો ગુંદર નાખવાનો છે. એકી સાથે બધો નથી નાખી દેવાનો, નકર ચોટી જશે. આ રીતના છૂટો છૂટો નાખવાનો છે. હવે ગુંદરને સરખી રીતે તળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે મસ્ત તળાઈ જાય છે. ગુંદર સારી રીતે સરખો તળાઈ જાય એટલે આપણે જે લાપસી છૂટી કરીને રાખી હતી તે એડ કરી દેવાની છે. ગુંદર અને ઘી, પણ ઘી જ્યાં સુધી સરખું લાપસીમાં ન ભળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું છે. સારું એવું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે અને તેને હલાવતા રહેવાનું છે. જો ગેસનો ફ્લેમ બહુ હાઈ હશે અને તમે નહીં હલાવતા હોય તો લાપસી નીચે ચોંટી જશે. લાપસીને નીચે ચોંટવા નથી દેવાની, આ રીતે હલાવતું જ રહેવાનું છે. પછી તેમાં ટોપરાનું છીણ આવે છે તે એડ કરી દઈશું. ટોપરું અને ગોળનું કોમ્બિનેશન એકદમ મસ્ત થાય છે, એટલે લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ટોપરું એ ઓપ્શનલમાં છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, બટ તમે નાખશો તો ખૂબ જ મસ્ત લાગશે. અને હવે કાજુના કટકા મેં અહીંયા નાખેલા છે. જો તમારે કાજુ, બદામ, દ્રાક્ષ બધું જ ડ્રાયફ્રૂટ નાખવું હોય તો તમે નાખી શકો છો. પછી તાવીતાની મદદથી સરખું એવું મિક્સ કરી લેવાનું છે. પરફેક્ટ માપ સાથે અને ગોળવાળી લાપસી એકદમ તૈયાર છે. લાપસી ઘણી રીતથી બને છે, પણ આ રીતથી લાપસી આપણા દાદી અને નાની બનાવતા. તો મેં આજે એ રીતથી બનાવી છે, તો તમે વિડીયો જોજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો લાપસી તૈયાર છે, તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. અને હા, તમે આ રીતે એકવાર તો લાપસી ટ્રાય કરજો જ. તમને અને તમારી ફેમિલીને ભાવશે જ, એ મારી ગેરંટી છે. તો તૈયાર છે ઘીથી ભરપૂર અને સ્વાદમાં જબરજસ્ત એવી ઘીમાં તળાઈ ગયેલી લાપસી. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.